સુરતમાં હજુ પણ ચિંતાજનક સ્થિતિ યથાવત હોય તેમ હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી સાથે આજે પણ શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। જિલ્લા અનેક વિસ્તારોમાં સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે તંત્ર સતર્ક બની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ અંબિકા તાલુકામાં નોંધાયો છે, જ્યારે આશરે 24 ઇંચ વરસાદ વરસ્યો છે। માંગરોળ, કીમ અને ઓલપાડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। કીમ નદી ભયજનક સપાટી પહોંચતા આસપાસના ગામોને ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓલપાડ તાલુકામાં બચાવ અને રાહત કામગીરી માટે એસડીઆરએફની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે। સુરત શહેરમાં આપણે જાણીએ છીએ તેમ સુરત જિલ્લામાં 31 અને 1 તારીખ એમ બંને દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। એવરેજ જોઈએ તો આપણે 220 mm જેટલો વરસાદ તમામ તાલુકા અને શહેરનો મળીને થયો છે, એટલે કે લગભગ 8 ઇંચથી વધારે એવરેજ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે। સૌથી વધારે વરસાદ જે છે અંબિકા તાલુકામાં લગભગ 565 mm 24 કલાકમાં નોંધાયો છે। તે સિવાય અન્ય તાલુકાઓમાં પણ લગભગ સરેરાશ જોઈએ તો 5 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ જે છે અલગ અલગ જગ્યાએ નોંધાયો છે। સુરત શહેરમાં પણ આપણે જોઈએ તો લગભગ 1 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નાઉકાસ્ટનું એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે। પરિસ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ સુરત શહેરની જે તમામ ખાડી છે અત્યારે તો ડેન્જર લેવલની નીચે ચાલી રહી છે। ગઈકાલે અમુક ખાડીમાં ડેન્જર લેવલ આવ્યું હતું, ત્યારબાદ તાપી નદીની અંદર આપણે સિંગણપોર જે કોઝવે છે તે ઓવરફ્લો થવાના કારણે પાણી આવેલું છે। ઉકાઈ ડેમ છે તેની સ્થિતિની વાત કરીએ તો 333 ફીટનું જેનું રૂલ લેવલ છે એની સામે અત્યારે 320 ફીટ એમાં પાણી છે। જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો કે જેની અંદર કીમ નદી જે છે એ આજે રાત્રે ઓવરફ્લો થવાના કારણે કેટલાક ગામોની અંદર પાણી જે છે તે આવ્યા છે, પરંતુ આપણે પ્રિકોશનના ભાગરૂપે આપણને અગાઉથી જાણકારી હોવાના કારણે ગઈકાલે જ બધાનું ત્યાં સ્થળાંતર આપણે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું। તેમ છતાં પણ એડિશનલ શિફ્ટિંગ કરવા માટે માંડવી તાલુકામાં એક એસડીઆરએફની ટીમ આપણી પાસે અવેલેબલ છે, અને ઓલપાડમાં પણ આજે સવારે એક એસડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે। એટલે અત્યારે હાલની જ સ્થિતિએ જોઈએ તો ઓવરઓલ જિલ્લામાં સ્થિતિ જે છે એ અંડર કંટ્રોલ છે। ફક્ત કીમ રિવર ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો છે તેની આસપાસ તકેદારીના ભાગરૂપે અત્યારે શિફ્ટિંગ ગઈકાલે પણ થયું હતું અને આજે પણ ચાલુ છે। અને સાથે સાથે જે અંબિકા નદી છે તેનું સ્તર અત્યારે નીચે છે, પરંતુ તેમ છતાં પણ આપણે અંબિકા નદીની આસપાસના જે ગામો છે ત્યાંથી આપણે ગઈકાલે લોકોનું શિફ્ટિંગ કર્યું હતું। ઓવરઓલ જિલ્લાની અંદર સુરત શહેર સિવાય લગભગ 4-1 હજાર લોકોનું સ્થળાંતર આપણે ગઈકાલે કરવામાં આવેલું છે। સચેત હંમેશા આપણે રહેવું જ જોઈએ। આજે પણ મેં કીધું એમ રેડ એલર્ટ છે જ, એટલે તકેદારીના ભાગરૂપે આપણે તમામ શાળા કોલેજોને તો આજે બંધ રાખવામાં જ આવી છે, અને હજુ પણ રેડ એલર્ટની સ્થિતિ છે, એટલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। કેટલાક જગ્યા ઉપર આઇસોલેટેડ પ્લેસીસ ઉપર આ થવાની સંભાવના છે, એટલે આપણે આજનો દિવસ પણ આપણે તકેદારીના ભાગરૂપે તમામે લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે, અને શક્ય જરૂરિયાત ના જણાય તો આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। બીજી તરફ તાપી નદી અને ઉકાઈ ડેમની જળ સપાટી પર જિલ્લા તંત્ર સતત નજર રાખી રહ્યું છે। પરિસ્થિતિની સમીક્ષા કરતા સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।